ગુજરાત પોલીસમાં ટેકનિકલ ભરતીની તારીખ જાહેર થઈ 23 ઓગસ્ટના રોજ લેખિત પરીક્ષા યોજાશે 25,000 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે 3 ટેકનિકલ કેડરની પોલીસમાં ભરતી માટે પરીક્ષા યોજાશે 1100 પોલીસકર્મી 1500 શિક્ષણ વિભાગના અધિકારી આ કામગીરીમાં જોડાશે એઆઈ આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે ત્યારે 3 ટેકનિકલ કેડરની ભરતી માટેની આ પરીક્ષા ગુજરાતમાં પોલીસ ટેકનિકલ ભરતી કે જેની તારીખ જાહેર થઈ છે 23 ઓગસ્ટના રોજ લેખિત પરીક્ષા યોજાશે 25,000 ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ ગુજરાત પોલીસમાં ટેકનિકલ ભરતીની તારીખ જાહેર થઈ શું વધુ વિગતો બિલકુલથી વાત કરવામાં આવે તો 3 અલગ અલગ ટેકનિકલ કેડર છે કે જેની ભરતી જે છે તે યોજાઈ રહી છે તેની પરીક્ષા 23/8ના રોજ જે છે તે લેવામાં આવશે આ જે ભરતી પરીક્ષા છે તેની અંદર 25,000થી વધુ ઉમેદવારો જે છે તે પરીક્ષાની અંદર જોડાશે અને 3 અલગ અલગ લેયરની જે કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે કોઈ પણ ગેરરીતિ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે 1100 પોલીસ અધિકારીઓ જે છે તે આ પરીક્ષાની અંદર જોડાશે 1500 શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ તેની અંદર જોડાશે અને એઆઈ આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે પરીક્ષા કેન્દ્ર દીઠ એક પીઆઈને જવાબદારી છે તે સોંપવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ પરીક્ષા જે છે તેનું આયોજન થઈ રહ્યું છે આ 3 કેડરની પરીક્ષાઓ થઈ રહી છે તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની પરીક્ષા થવાની છે 200 થી 210 માર્કની અલગ અલગ આ પરીક્ષાઓ જે છે તે એમસીક્યુની ટાઈપની જે છે તે લેવામાં આવશે દાદા જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ